لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين، الصلاة والسلام على سيدنا ونبينا وحبيب قلوبنا وطبيب نفوسنا وشفيع ذنوبنا جد الحسن والحسين أبي القاسم محمد اللهم صل على وأهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين، ولعنة الله على أعدائهم أجمعين. أما بعد، فقد قال الله تبارك وتعالى في كتابه الكريم وقوله الحق. بسم الله الرحمن الرحيم. من المؤمنين رجال صدقوا ما عاهدوا الله عليه، فمنهم من قضى نحبه ومنهم من ينتظر وما بدلوا تبديلا. अज़ीज़ान मोहतरम, अशरे मुहर्रमना आखरी दिवसों આપણે પહોંચી રહ્યા છીએ. આજની રાત મનસૂબ કરવામાં આવી છે જનાબી અલી અકબર અલૈહિસ્સલાતુ વસ્સલામથી. જનાબી અલી અકબરની ઉંમર 18 વર્ષ કહેવામાં આવે છે. થોડા ઘણા ઇખ્તિલાફની સાથે પણ મશહૂર એજ 18 વર્ષ છે. એટલે કે આજે આપણે એક જવાનનું માતમ કરવા માટે ભેગા થયા છીએ. એવી જ રીતે અગર જો કરબલાના મેદાનમાં જોવામાં આવે તો ઇમામના વધારે પડતા સાથીઓ 72 શહીદે કરબલામાંથી વધુ પડતા જવાન છે. બની હાશિમ તરફ નજર કરવામાં આવે તો અબ્દુલ્લાહ ઇબ્ન મુસ્લિમ 25 વર્ષ જવાન, કાસિમ નવજવાન, ઓનો મોહમ્મદ નવજવાન, વહબે કલ્બી જવાન 25 વર્ષ, અલી અકબર 18 વર્ષ. લગભગ મેજોરિટી જોવામાં આવે ઇમામે હુસૈન અલૈહિસ્સલામના સાથીઓની એક સિફત જવાની છે. અને આજે આપણે અલી અકબરનું જ માતમ કરવા ભેગા થયા છીએ તો એ જ સિફત ઉપર આપણે આગળ વાત કરીએ કે જેથી અહીંયા પણ જવાનો સામે વધારે હાજર છે તો કંઈક અલી અકબરની જિંદગીમાંથી આપણને નસીહત મળે, અલી અકબરની જવાનીના સદકામાં આપણી જવાનીમાં સુધારો આવે. પરંતુ માંગણી કરીશ પહેલા એક સલવાત બાવાસે બલંદ પેશ કરવામાં આવે. જવાની ઇન્સાનની જિંદગીમાં એક એવી ઉંમર છે કે જ્યાંથી ઇન્સાન બેમાંથી એક રસ્તો ઇખ્તિયાર કરે છે. યા તો સિરાતે મુસ્તકીમનો રસ્તો ઇખ્તિયાર કરે છે યા નહીં સિરાતે મુસ્તકીમ સિવાયનો બીજો રસ્તો ઇખ્તિયાર કરે છે. કારણ કે આ જવાની એવી ઉંમર છે કે જે વસ્તુ
જે રસ્તો અહીંયા ઇખ્તિયાર કરવામાં આવે, શ્વાઝીર કરવામાં આવે, લેવામાં આવે, એ રસ્તો ઇન્સાનની સાથે વધારે પડતા કેસમાં વધારે પડતું જે જોવામાં આવે છે એ મોત સુધી એની સાથે રહે છે. માટે જરૂરી છે કે ઇન્સાનને જવાનીમાં પોતાની જાતને સંભાળવાની જરૂર છે. હું વધારે નહીં લંબાવું, ફક્ત 5 વસ્તુ મને કહેવાની છે કે જે જવાનીમાં ઇન્સાને ખ્યાલ રાખવાનો છે. કારણ કે કરબલાના મેદાનમાં વધારે પડતા જવાન હતા, અથવા તો જે હબીબ ઇબ્ને મઝાહિર, મુસ્લિમ ઇબ્ને અવસજા, ખુદે ઇમામે હુસૈન એક ઉમ્ર સુધી પહોંચી ગયા હતા, એ લોકોની પણ જવાનીને જોઈએ તો એક બહેતરીન જવાની પસાર કરેલી. પરંતુ હવે મારા બુઝુર્ગો એમ ના કહે કે હવે અમે તો ડોસા થઈ ગયા, અમારે આ મજલિસથી શું ફાયદો? તો એક નાનકડી એવી વાત કહેતો જાઉં. ઇન્સાન કોઈ પણ જગ્યા ઉપર કામ કરતો હોય, 60 વર્ષ 65 વર્ષ નો થાય ત્યારે રેતરેત આવે છે. આ રેતરેત રિટાયરમેન્ટ શું કામ આવે છે? કારણ કે ઇન્સાનને અંદરમાંથી એક અહેસાસ થવા લાગે છે કે હવે તારી ઉંમર થઈ ગઈ, હવે તારાથી આ બધું ના થાય, તારાથી મદ્રેસે જવું ના થાય, તારાથી સ્કૂલમાં જવું ના થાય, તારાથી હવે સ્પોર્ટ ના થાય, તારાથી હવે એ બધી જવાનીની મજા તારાથી ના થાય. એવું કીધું છે કોણે? એવું ખુદ આપણે મગજમાં બેસાડી દીધું છે. નહીતર ઇન્સાન ચાહે તો 90 વર્ષની ઉંમરમાં પણ જવાન રહી શકે છે. જવાની દર અસલ શરીરથી નથી આવતી, જવાની દર અસલ મગજમાં આવે છે. બુઢાપો દર અસલ આપણને શરીરથી નથી દેખાતો, જ્યારે આપણે એ મગજમાં બેસાડી દઈએ છીએ કે હવે હું બુઢો થઈ ગયો, ત્યારે ઇન્સાન બુઢો થાય છે. નહીતર ઘણા એવા માણસો 90 વર્ષના થયા છતાં પણ જવાન. મિસાલના તौर ઉપર આપણા મરજાઓને આપણે જોઈએ, આયતુલ્લા સિસ્તાની, આયતુલ્લા બહેજત, આયતુલ્લા ખોઈ, 80 વર્ષની ઉંમર થાય છે છતાં પણ હજી પણ એના લેક્ચર ચાલુ હોય છે, દરસે ખારીજ હજી શરૂ હોય છે. અને ફિક્ર એવી ફિક્ર કે જે જવાન પણ ના કરી શકે ત્યાં સુધી એની ફિક્ર પહોંચતી હોય છે. તો ઇન્સાન એના ઉપર ડિપેન્ડ કરે છે કે એ ક્યારે બુઢો થાય. ઘણા ઇન્સાન બુઢાપામાં પણ એમ લાગતા હોય કે હજી 50 વર્ષના છે, જવાન લાગતા હોય, બળી જતા હોય જવાન સાથે, કારણ કે હજી એનો મગજ બુઢો નથી થયો. હવે આપણા ઉપર છે કે આપણે ક્યારે બુઢું થવું. છઠ્ઠા ઇમામ ઇમામે જાફર સાદિક અલૈહિસ્સલાતુ વસ્સલામ પાસે માણસ આવે છે. અને કહે છે, મૌલા હું મજદૂરી કરું છું, વજન ઉચકાવું છું, મારું કામ ધોકેલાનું છે. મૌલા હવે મારા હાથમાં તાકાત નથી કે હું હાથથી વજન ઉઠાવું. ઇમામ કહે છે, હાથમાં તાકાત નથી, માથા ઉપર ભાર લઈ લે, પણ બુઢો ના થાય, કોઈ ઉપર ડિપેન્ડ ના થાય. તું તારા પગ ઉપર ઉભો રહે, હાથ થઈ ગયા છે, માથું તો સલામત છે ને, માથા ઉપર ભાર રાખ અને હાથને ટેકો રાખ, ખાલી વાંધો નહીં આવે ને. એ માણસ કહે છે નહીં આવે વાંધો. ઇમામ કે બિસ્મિલ્લાહ, જા કામ કર. તું કામથી કામચોર ના બન. ખૈર, આ અત્યાર સુધીની વાત કરી દીધી. હવે આપણે આવીએ પાછા જવાન પર. પરંતુ આ જવાની કે જે મારો મકસદ એ આજના છોકરાઓ છે કે જેની ઉંમર લગભગ 18 થી 30 વર્ષ અથવા તો 40 વર્ષ, આ લોકોની જવાની એક બહેતરીન તોહફો છે ખુદા તરફથી કે અગર જો આ જવાનીમાં સંભાળી લીધા પોતાની જાતને તો પછી મોત સુધી એ ઇન્સાન કામયાબ છે. પરંતુ અગર જો જવાનીમાં પોતાની જાતને ના સંભાળી શક્યા
તો પછી એ બીજો રસ્તો ઇખ્તિયાર કરશે અને એ પછી હર હંમેશ એના સાથે હશે. વધારે પડતું જે જોવામાં આવ્યું છે, સિવાય કે ખુદા કોઈની હિદાયત કરે. 5 વસ્તુની વાત હું તમને કરવા જઈ રહ્યો હતો કે આ 5 વસ્તુ એવી છે કે જે ખાસ કરીને જવાનોએ જવાનીમાં એનો ખ્યાલ કરવો પડે છે. એમાં સૌથી પહેલી વસ્તુ, આ જવાની એવી વસ્તુ છે હતા કે હદીસમાં છે, 2 વસ્તુ એવી છે કે જે ઇન્સાનની પાસેથી જ્યારે ચાલી જાય પછી એની કદરો કિંમત થાય છે. એમાં પહેલી વસ્તુ આ જવાની અને બીજી વસ્તુ તંદુરસ્તી, શાંતિ. આ 2 વસ્તુ જ્યારે ઇન્સાનની જિંદગીમાંથી ચાલી જાય ત્યારે એનો અહેસાસ થાય કે મારી પાસે કેટલી મોટી નેમત હતી, પરંતુ જ્યાં સુધી હોય ત્યાં સુધી એની કદરો કિંમત હોતી નથી. પણ પછી ચાલી જાય પછી શું કામની? માટે જરૂરી છે કે આપણે આ જવાની જ્યારે છે એમાં આ 5 વસ્તુનો તો ખાસ ખ્યાલ કરીએ. એમાં સૌથી પહેલી વસ્તુ જે કહેવામાં આવે છે હદીસમાં છે એ છે શહવત. એના ઉપર 1-2 મજલિસ પહેલા ઈશારો કરેલો હતો, આજે જરાક અંદર દાખલ થાય. આ શહવત એવી વસ્તુ છે કે અગર જો આ શહવત ઉપર ઇન્સાન પોતાની અક્કલને ગાલિબ ના કરે, હવે ઘણી વખત એવું થાય કે આ શહવત અક્કલ ઉપર ચાલી જાય અને ઘણી વખત અક્કલ શહવત ઉપર આવે. ફરી આજે औरतों યાદ દેવરાવી પડે છે કે બચ્ચાઓને અગર ખામોશ કરે તો દેરાંશે ના થાય. આપણે એક દરૂદ પડે મોહમ્મદ વ આલે મોહમ્મદ પર. ખૈર, હદીસમાં છે કે જે ઇન્સાન પોતાની શહેવત ઉપર અક્કલને ગાલિબ કરે, અક્કલને આગળ રાખે, બધું કામ અક્કલથી, પોતાની શહેવતને પણ અક્કલથી આગળ વધારે તો એ ઇન્સાન કામયાબ થશે. અને જેણે પોતાની અક્કલને પાછળ રાખી શહેવત અને દિલને આગળ રાખી દીધું એ ઇન્સાન હલાક થવા વાળો છે. હવે ઘણા ઇન્સાન, ઘણા જવાનો અત્યારે સમાજમાં વધારે પડતું પોતાના દિલ અને પોતાની શહેવતને આગળ રાખે છે અને એનો નતીજો એવો ખરાબ આવે છે કે ઘણાનું ઘરવાસ બરાબર નથી ચાલતું, પછી ઘણાને જે છે ઘરવાસમાં પ્રોબ્લેમ હોય. આ બધી વસ્તુ શહેવતને આગળ રાખવાથી વજૂદમાં આવે છે. પરંતુ જરૂરી એ છે કે આપણે એક મુસલમાન છીએ, રસૂલના માનવાવાળા છીએ, ઇસ્લામના માનવાવાળા છીએ. આપણી તરબિયત, આપણો ઉછેર એવી રીતે હોવો જોઈએ કે આપણી અકલ હંમેશા દરેક જગ્યા ઉપર આગળ હોય. હવે શહેવત નેચરલ વસ્તુ છે, કુદરતી વસ્તુ છે. એની સામે એક દીવાર તો ઊભી નહીં કરાય. હતા આપણે અગર કહીએ કે એક પાણી વહી રહ્યું છે અને એમાં સામે દિવાલ ઊભી કરી નાખીએ, શું થશે? દિવાલ તૂટી જશે, પાણીનો જોશ ઓછો નહીં થાય. આ શહેવત ઇન્સાનની જિંદગીમાં છે એ એક નેચરલ વસ્તુ છે, કુદરતી વસ્તુ છે. પરંતુ જરૂરી એ છે કે આ શહેવતને આપણે જેમ વાળશું એમ વળી શકશે. જેવી રીતે નદીની ધાર હોય, નદી જે એક જગ્યાએથી વહેતી હોય, અગર એને બ્લોકાજ કરશું તો એ બ્લોકાજને તોડી નાખશે, પરંતુ એને રસ્તો બનાવી દેશું તો એ નદી એ પ્રમાણે વહેશે. એક નહેરની મિસાલ લઈએ, નહેર નાની હોય, એ જાતી હોય, પોતાનો રસ્તો બનાવશે, પરંતુ આપણે અગર જો એને રસ્તો બનાવી દીધો તો આપણા મકસદ પ્રમાણે એ નહેર આગળ વધશે. એવી જ મિસાલ આ શહેવતની છે કે આ શહેવત દરેક ઇન્સાનની જિંદગીમાં કુદરતી અને નેચરલ છે. માટે જરૂરી છે કે આને રસ્તો દેખાડવો પડશે. અને રસ્તો કોણ દેખાડી શકે? ઇન્સાન પોતાની અક્લથી. અગર જો છૂટી મૂકી દીધી તો નહેર, નદી વહેતી રહેશે, પોતાને મન ફાવે એમ વહેતી રહેશે. નહીં, આપણે એને મન ફાવે એમ નથી વહેવા દેવી. એના માટે પણ પહેલી વસ્તુમાં 5 વસ્તુ કરવાની જરૂર છે.
5 વસ્તુ લીધી છે, પરંતુ આ શહેવતમાં જ આપણે 5 વસ્તુનો ખ્યાલ રાખવો જરૂરી છે. એમાં સૌથી પહેલી વસ્તુ નવરાશ. જ્યારે એક જવાન નવરો પડે છે એની પાસે શૈતાન પોગી જાય છે, જાતના વસવાસ ચાલુ કરી દે છે. તો જવાન માટે જરૂરી છે કે પોતાને નવરો ના રાખે. રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વ આલિહિ વસલ્લમ અબાઝર ગફારીને ફરમાવે છે, અય અબુ ઝર, તારી પાસે જે નવરાશ છે, સમય છે, એને તું સાચવ. એવું ના બને કે એ તારી પાસેથી સમય ચાલ્યો જાય. હતા કે કહેવામાં આવે છે, હદીસમાં છે કે આ ફુરસત અને નવરાશ છે, યમુર્રુ કમર્રિ સહાબ, એ પસાર થાય છે વાદળની જેમ. અગર જો આ સમય પસાર થઈ ગયો તો જાણે વાદળ પસાર થઈ ગયું. વાદળ પસાર થયેલું કોઈ દિવસ પાછું નથી આવતું. એવી જ રીતે જ્યારે આપણી પાસે આ નવરાશનો સમય છે, એ પસાર થઈ ગયો, એ પાછો નથી આવતો. માટે આપણે આ નવરાશના સમયને જવાનીમાં પૂર કરવાનો છે. અગર જો આપણે આ નવરાશના સમયને ભર્યો નહીં, કાંઈ એમાં એક્ટિવિટી ના કરી, કાંઈ મસરૂફિયત ના કરી, તો શું થશે? નકામા કાર્યોમાં પડવાનો પૂરેપૂરો સંભવ છે. પોસિબિલિટી છે કે આ નવરાશના સમયને આપણે શહેવતને ભરવા માટે આગળ વધી જઈએ. ચાલો, અત્યારે મારી પાસે સમય છે, શું કરું? ફેસબુકમાં ફલાણીને મેસેજ લખું, ફોનમાં ફલાણીને ફોન કરું, ફલાણી પાસે જાઓ, ફલાણી પાસે જાઓ, ફલાણું કામ કરું. આ બધું જે થાય છે ઇન્સાનને એની જિંદગીમાં નવરાશના હિસાબે થાય છે. સમજો છો ને નવરાશ એટલે શું? આ નવરાશના હિસાબે ઘણા ગુનાહ થાય છે. તો એક જવાન માટે એને પોતાની અક્લ ઉપર, એને પોતાની શહેવત ઉપર કંટ્રોલ મેળવવો હોય તો એને નવરાશ ના હોવી જોઈએ. યા ભણવામાં, યા વાંચવામાં, યા કોઈ કામ કરવામાં, ધંધો કરવામાં, દરેક જગ્યાએ પોતાનો સમય જે ખાલી હોય એને ભરી નાખે. હત્તા કે જ્યારે રાત્રે સુવા ટાણે ખાટલા ઉપર ચડે તો એને પરબારી નિંદર આવી જવી જોઈએ. એવો એનો સમય જવાનીમાં પ્લે હોવો જોઈએ. પણ અગર જો આપણે એવા નવરા હશું કે માખી મારવાનો વારો આવે તો પછી ત્યાં માખી નથી વાગતી, બલકે શૈતાન પોતાનું કામ કરી જાય છે. તો સૌથી પહેલી વસ્તુ કે જવાન ઇન્સાન પોતાને કોઈ દિવસ નવરો ના રાખે. આજે જનાબી અલી અકબરની મિસાલ આપણે કરવાની છે, માતમ કરવાનું છે. જનાબી અલી અકબર કોણ છે? એ પોતાના સમયને કેવી રીતે ફાળવ્યા હતા એના વિશે અગર વાત કરીએ. જનાબી અલી અકબર એ સખી માણસ હતા કે જે રાત્રે પણ પોતાના ઘર ઉપર દીવો સળગાવીને રાખતા કે કોઈ મુસાફિર આવે તો અલી અકબરથી જે છે એ મદદ માંગે, એના ઘર ઉપર જે છે એ દીવો રોશન હતો. તો અલી અકબર જે છે એ રાત દિવસ માણસોની ખિદમત કરવામાં પોતાના જીવનને વિતાવતા હતા, ઇબાદતમાં વિતાવતા હતા, ઇલ્મે દીનમાં વિતાવતા હતા. વિચાર કરી, નવરાશ બહુ ખરાબ વસ્તુ છે. બીજી વસ્તુ, આંખને કંટ્રોલમાં રાખી. અગર જો શહેવત ઉપર કાબુ મેળવવો છે તો ઈ છે આંખ. આ આંખ એટલી ડાંજરે વસ્તુ છે કે કામેરા જેવી નથી કે આપણે જ્યારે એનું મોઢિયું બંધ કર્યું એટલે બંધ થઈ ગયું. નહીં, આંખ જ્યારે ખુલે છે પછી બધું એને દેખાય છે. અગર જો આ આંખને છૂટી મૂકી દેવામાં આવી તો ઘણી જગ્યાએ એને ખરાબ દ્રશ્યો દેખાશે, ખરાબ પિક્ચર દેખાશે. ચાહે એ બાજારમાં હોય તો ના મહેરમ તરફ નજર કરશે. અગર ઘરમાં હોય તો આજે ઇન્ટરનેટનો જમાનો આવી ગયો. આંખને અગર જો કાબુમાં નથી રાખી તો પછી જે જોવાનું છે જોઈ નાખશે. નહીં, એ જવાન, તારી માટે જરૂરી છે અત્યારથી આદત કર કે તારી આંખ તારી કાબુમાં હોય. એવું ના બને
કે તું ના મહેરમ તરફ નજર કરતો રહે અને તારી આંખમાં કઈ કંટ્રોલ ના. ત્રીજી વસ્તુ, તાકાતનો ઇસ્તેમાલ. જવાની એક એવી વસ્તુ છે કે જેમાં ઇન્સાન પાસે ફૂલ ફોર્સ હોય છે, તાકાત બહુ જોડાતી હોય છે. હવે જ્યારે ઇન્સાનમાં તાકાત વધે છે ત્યારે શહેવત પણ પોતાનો જોશ દેખાડે છે. મારા પાસે તાકાત છે. પરંતુ આ તાકાતને ઇસ્તેમાલ કરી નાખો એ પહેલા કે આ તાકાત શહેવતમાં ઇસ્તેમાલ થાય. હલાલ હોય તો એક વાત અલગ છે, પરંતુ હજી જેની શાદી નથી થઈ અથવા તો શાદી થઈ છે તેમ છતાં એની તાકાત વધારે છે, તો શું કરવાનું છે? આ તાકાતનો ઇસ્તેમાલ કરવામાં આવે. કેવી રીતે? એ તાકાતનો ઇસ્તેમાલ સ્પોર્ટથી થાય, કસરતથી થાય, કે જેમાં આ તાકાત જે છે એ ઇસ્તેમાલમાં આવે. અને જ્યારે ઇન્સાન વધારે કસરત કરશે એને શહેવત હેરાન નહીં કરે. એટલા માટે કહેવામાં આવ્યું છે કે તમે વધારે પડતું 3 વસ્તુ મુસ્તાહબ કરાર દેવામાં આવી છે ને. કઈ કઈ વસ્તુ ઇસ્લામમાં એ જમાનામાં જે હતી? ઘોડે સવારી, તીરંદાજી અને પિસિંગ. આ 3 વસ્તુને મુસ્તાહબ કરાર દેવામાં આવી છે. શું કામ? કે જેથી ઇન્સાનની તાકાત એમાં ઇસ્તેમાલ થાય અને શહેવત તરફ એ ઇન્સાન આગળ ના વધે. આજે પણ આપણી પાસે ઘણી સહુલત છે. માહે રમઝાનમાં અલ્હમ્દુલિલ્લાહ આપણી જમાતમાં ઘણા સ્પોર્ટના સાધનો આવી ગયા, પણ કેટલા ઉપયોગમાં લે છે? જ્યારે કે આપણી અડધીથી પોણી જમાત જે છે એ જવાન લોકોથી ભરપૂર છે, છતાં પણ આપણે આ તાકાતનો ઉપયોગ સ્પોર્ટમાં નથી કરતા. હતા કે કહેવામાં આવે છે હદીસમાં કે જ્યારે તમારી તાકાત વધી જાય, શહેવત હેરાન કરવા માંડે, તો તમે રોઝા રાખો. શું કામ? રોઝાથી ફેટનેસ આવશે ને. આપણે અલ્હમ્દુલિલ્લાહ અહીંયા માહે રમઝાન દર ગુરુવારે આપણે જીવતો કરીએ છીએ. શું કરીએ છીએ? માહે રમઝાનની યાદમાં આપણે રોઝો રાખીએ છીએ. કુરાન ખાની અહીંયા દર ગુરુવારે કરે છે, અલ્હમ્દુલિલ્લાહ. પણ એનો સહી ઉપયોગ નથી થતો. 100, 150, 150ની જમાતમાંથી માંડ 5 થી 6 લોકો રોઝા રાખતા હોય. નહીં, સરખી રીતે આ જવાનીનો ઉપયોગ તાકાતને ઉપયોગમાં લેવામાં આવે. અગર જો આ તાકાત શરીરમાં ભરાઈ રહેશે અને એનો સહી નિકાલ નહીં થાય તો પછી શહેવત આગળ વધશે અને એને બરબાદ કરવાની કોશિશ કરશે. માટે ત્રીજી વસ્તુ, કઈ વસ્તુ કીધી જવાનો? પહેલું, નવરાશને પૂર કરો, આંખને કાબુમાં રાખો. ત્રીજું, તાકાત જે જવાનીમાં વધારે હોય છે એનો સહી ઉપયોગ લઈ લ્યો, નહીતર આ તાકાત બીજાને દેરાશે કરવામાં ઉપયોગમાં આવશે. ચોથી વસ્તુ, નિયતને સાફ રાખવી. ઘણી વખત જવાનીમાં આ નિયતમાં બહુ ખરાબી આવી જાય છે, પછી સામે નથી જોતા કોણ છે. જવાન ભૂલી જાય છે કે એમના ઘરે પણ મા બહેન છે, એમની પણ મહેરમ औरतो છે. અગર જો આ ઇન્સાન નિયતને ખરાબ કરી નાખે તો શું થશે? એની આંખ બીજા તરફ ફડક્યા કરશે, ના જોવાનું જોઈ લેશે, ના કરવાના વિચાર એ ઇન્સાન કરવા માંડશે. માટે જરૂરી છે આ નિયતને સાફ રાખવી. ગૈરતમંદ ઇન્સાન. શું આપણને પસંદ આવે કે કોઈ આપણા ફામી ઉપર ખરાબ નજર નાખે? નહીં. તો જરૂરી છે આ જવાનીમાં આપણે પણ એ ગૈરતમંદ બનીએ કે આપણી નિયત સાફ હોય. એમ નહીં કે હું બીજા સામે દાવા કરું કે મારું દિલ સાફ છે. દિલ સાફ નહીં, નિયત સાફ રાખવાની. આ નિયત સાફ હશે તો ઘણા ગુનાહોથી બચાઈ જશે. અને પાંચમી અને આખરી વસ્તુ શહેવત બાબતે જે કરવાની છે એ છે કે એ જવાન માટે જરૂરી છે કે પોતાના ટાઈમ ટેબલ, પોતાની જિંદગીના રોજના પ્રોગ્રામને નક્કી કરી નાખે કે આજે મારે શું કરવું છે, શું કરવાનું છે, શું ના રહી જાય એની કાળજી લેવાની છે. અને હિસાબો કિતાબ,
અગર જો આ 5 વસ્તુ ઇન્સાનની જિંદગીમાં હશે તો એ જવાન પોતાની શહેવત ઉપર બહુ આસાનીથી કંટ્રોલ મેળવી શકશે. અને હદીસમાં છે, જે ઇન્સાન પોતાની શહેવત ઉપર કંટ્રોલ મેળવી લે, ખુદાવંદ આલમ હદીસે કુદસીમાં ફરમાવે છે કે એ ઇન્સાન અગર જો તું, એ જવાન, અગર જો તું તારી શહેવત ઉપર કાબુ મેળવી લઈશ, તારી ખરાબ શહેવતને તર્ક કરી દઈશ, તો તારો દરજ્જો મારી નજદીક અમુક મલાઈકા જેવો છે, ફરિશ્તા જેવો. ફરિશ્તા કેવા છે? માસૂમ છે, ઓછો દરજ્જો નથી. ફરિશ્તાઓમાં જિબ્રાઈલ છે, મિકાઈલ છે, ઇસરાફીલ છે, એવા ફરિશ્તાઓનો ખુદાવંદી આલમ દરજ્જો ઈ જવાનને અદા કરે છે. માટે જરૂરી છે કે આ જવાનીમાં આપણે શહેવત ઉપર ગાલિબ આવી જઈએ. અત્યારે ગુનાહના રસ્તા બહુ આપણી સામે આસાન છે, પણ જરૂરી છે કે આપણે મુસલમાન છીએ, આપણે હુસૈની છીએ, આપણે અલી અકબર જેવા બનવાનું છે, ના કે યઝીદ જેવા. યઝીદી ફૌજમાંથી ગાયનની આવાજ શબે આશુર બલંદ હતી, હુસૈની ખૈમામાંથી તકબીરની આવાજ બલંદ. ક્યાં ખૈમામાં જવું છે આપણે? યા લૈતની કહેવું છે. કોના માટે? ઉમરે સાદ માટે, ઇબ્ને ઝિયાદ માટે, યઝીદ માટે? કે નહીં, આ તો બધા જહન્નમી છે, ખોટા રસ્તે ગયેલા છે. આપણે તો હુસૈનના ઈ જવાનો સામે જવાનું છે, ઈ ખૈમામાં જવાનું છે કે જ્યાંથી અલ્લાહુ અકબરની સદા બલંદ છે, જ્યાંથી હક પરસ્તીની વાત બલંદ છે. પરંતુ દરેક કામ પાછળ મહેનત ખપે, ઈરાદો ખપે, પ્રોગ્રામ ખપે. આમ નામ નહીં બસ મારે હુસૈન પાસે જવું છે, ચાલ્યો જાવ, નહીં. તૈયારી જોશે. હુસૈનનો એક પણ જવાન એવો નથી કે જેણે પોતાની જવાનીને ખરાબ રસ્તે વિતાવી હોય. ભલે પછી વહબે કલ્બી ઈસાઈ માણસ કેમ ના હોય કે જે પહેલી મુહર્રમના ઇમામે હુસૈનના ધર્મમાં આવે છે, નહીં. તેમ છતાં ઈસાઈ હતો, તેમ છતાં એની જવાની પાક દામન હતી. એ પોતાની જિંદગીને ખરાબ રસ્તે નથી વેડવી. એ લોકો તૈયાર હતા હક માટે. અલી અકબરને આપણે જોઈએ, અલી અકબરની 18 વર્ષની જવાની હતી, તેમ છતાં તારીખ નથી લખતી કે અલી અકબર કાંઈ એની જિંદગીમાં ભૂલ હોય. અલ્લાહ તરફથી એને માસુમિયતની ગારંટી નથી આપી, પરંતુ હઝરત અબ્બાસ, જનાબે ઝૈનબ, અલી અકબર મિસલે માસૂમ છે કે એની જિંદગીમાં એક ખતા નથી. શું કામ? પોતાની જવાનીમાં કંટ્રોલ કરેલો છે. આ જવાનીનો કંટ્રોલ બહુ મોડે સુધી કામ લાગે છે. આ એક વસ્તુ થઈ, શહેવત ઉપર કાબુ. એક દરૂદ પડે મોહમ્મદ વ આલી મોહમ્મદ પર. બીજી વસ્તુ જવાન માટે જરૂરી છે, એ છે મઝહબી અને ધાર્મિક તરબિયત. એક ઝાડ આપણે વાવીએ, અલ્હમ્દુલિલ્લાહ આપણે લકુરમાં ઘણા ઝાડ વાવેલા છે, લેચીના છે, નારિયેલીના છે, ઘણા ઝાડ છે. એ ઝાડને તમે જોયું, એ જ્યારે નાંડું હોય ત્યારે એની સંભાળ લેવાની જરૂર હોય છે. શું સંભાળ લઈએ છીએ? ઝાડ જ્યારે નાનકડું છોડ હોય એની આપણે સંભાળ લઈએ છીએ કે એની સાથે એક સીધી મજબૂત લાકડી બાંધીએ છીએ. શું કામ? કે એ ઝાડ વાકું ના જાય. અગર જો એને એના હાલ ઉપર મૂકી દીધું તો હવા જે તરફથી વધારે વહેતી હશે એ તરફ વાકું વળી જશે અને એ જ દિશામાં મોટું થશે. આપણે એમ નથી કરતા. આપણે એને લાકડા સાથે મજબૂત સાથે બાંધી દઈએ છીએ કે એ સીધું ઊભું થાય. શું કામ? એક ઝાડને જ્યારે કંઈ ટેકાની જરૂર પડે તો આ જવાન હજી ઉગી રહ્યો છે, શું એને તરબિયતની જરૂર ના પડે? બિલકુલ પડે. એટલા માટે તો રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વ આલિહિ વસલ્લમ ઇરશાદ ફરમાવે છે, ऐ इंसान, रसूल खुदा फरमावे छे, वाय थाय, अफसोस थाय ई माँ बाप ઉપર કે જે પોતાની ઔલાદની મઝહબી તરબિયત ઉપર
ધ્યાન નથી આપતા. જરૂરી છે ઔલાદની મઝહબી તરબિયત ઉપર ખ્યાલ કરવામાં આવે. એક માણસ એમાંથી સવાલ કરે છે, યા રસૂલલ્લાહ, તમે કોની વાત કરો છો? મુશરિકોની, કે જે બચ્ચાઓના જવાનોના મા બાપ મુશરિક છે અને એની તરબિયત ઉપર ધ્યાન નથી દેતા. રસૂલે ખુદા, નહીં, હું મુશરિકોની વાત નથી કરતો, હું મોમીનોની વાત કરું છું. વાય થાય ઈ મોમીન મા બાપ ઉપર કે જે પોતાની ઔલાદની તરબિયત ઉપર ધ્યાન નથી આપતા. આપણો છોકરો ભાગમાં પસાર ના થાય, મા બાપને દુઃખ થશે, પણ મદ્રેસામાં ના જાય, દુઃખ થાય છે? આ મદ્રેસો જે છે એ આપણું આવેનીર છે. ત્યાંથી ઇન્સાન બનીને નીકળે છે. ખબર નથી સ્કૂલમાંથી ઇન્સાન બનીને નીકળે છે કે પછી શૈતાન બનીને નીકળશે, ખબર નથી. પરંતુ અગર જો સાઈડમાં મદ્રેસો હશે તો ત્યાંથી સહી તરબિયત મળશે. ઘણા જવાનો છે કે જે મદ્રેસામાં ભોગ આપી શકે છે, ઘણી ઓરતો છે મદ્રેસામાં આબાદ રીતે ભોગ આપી શકે છે. આવો આપણા ભવિષ્યને સુધારીએ. અગર જો આ જવાનની મઝહબી તરબિયત નહીં હોય તો પછી કાલ સવારે રોવાનો આપણે વારો. અત્યારે વધારેમાં વધારે, હજી કહું વધારેમાં વધારે, અગર કોઈ વસ્તુ ઉપર ધ્યાન દેવાની જરૂર છે તો ઈ છે મદ્રેસો. ભલે કહેવામાં આવે છે, હદીસમાં છે કે ઇન્સાનનો પહેલો મદ્રેસો માનો ખોળો છે, પરંતુ આજે માને ટાઈમ નથી. દુકાને જવાનું હોય છે, ઘરનું કામ હોય છે, કેટલી વાતો કરવાની હોય છે, ટાઈમ નથી. પણ નહીં, એના કરતા એક કદમ આગળ ઘણી વખત બચ્ચાઓ મા પાસે નથી શીખતા, મદ્રેસામાં સહી તાલીમનો બંદોબસ્ત હોવો જોઈએ. સારું લાગે, ખરાબ લાગે, પણ મદ્રેસો એક એવી મહત્વની ચીજ છે કે અગર જો એના ઉપર ભાર નહીં આપવામાં આવ્યો તો આપણા જવાનનું, આપણા નવજવાન યુગ કે જે ઊભા થાય છે એનું આવીને વિશે આપણે સારી આશા ના રાખીએ. પરંતુ એમ નથી કે ચાલો હવે મા બાપે અથવા મદ્રેસામાંથી મને તાલીમ ના મળી એટલે હવે મારે જેમ કરવું એમ કરવું, હું જવાન થઈ ગયો, ક્યાં મદ્રેસે જાઉં? નહીં, ઇન્સાન માટે જરૂરી છે કે પોતે જવાન થઈ ગયો તો પણ પોતાની તરબિયતને ચાલુ રાખે. અગર જો આ તરબિયત, મઝહબી તરબિયત ઇન્સાન ખુદ પોતે પણ બનાવી શકે છે. જવાન થઈ ગયો, 18 વર્ષનો, 15 વર્ષનો, સમજે છે, 20 વર્ષનો થઈ ગયો, સમજે છે મારે કઈ દિશામાં આગળ વધવું જોઈએ, તરબિયત કરે, મઝહબી તરબિયત. હિશામ ઇબ્ન હકમ, એક હિસ્સોવાર બયાન કરું. હિશામ ઇબ્ન હકમ કોણ હતા? જૈન, એક જવાન દીકરો, પરંતુ ઇમામે સાદિક અલૈહિસ સલામનો પહેલેથી ચાહવા વાળો હતો, માનવા વાળો હતો નહીં, બલકે એક બીજા ફિરકામાં હતો કે જે બાતિલ ફિરકો હતો. એ પોતાના ભાઈ હસ્તક ઇમામે સાદિક અલૈહિસ સલામની ખિદમતમાં આવે છે. એનો ભાઈ ઇમામે સાદિક અલૈહિસ સલામને પહેલેથી કહી દે છે કે મૌલા, આ જે છે તમારી ઇમામતને કબૂલ નથી રાખતો, એને સુધારવાનું છે. ઇમામે સાદિક અલૈહિસ સલામ હિશામ ઇબ્ન હકમ સાથે પહેલી વખત મુલાકાત કરે છે, સલામ દુઆ, અમુક સવાલ હિશામ કરે છે, અમુક સવાલ ઇમામ કરે છે. પહેલો દર્સ પૂરો. બીજો દર્સ, ત્રીજા દર્સમાં ઈ જવાન ઇમામની વાતને આક્ષેપ કરી અને ઇમામે સાદિકની ઇમામતને કબૂલ કરી લે છે. કોણ છે હિશામ ઇબ્ન હકમ? ઈ હિશામ ઇબ્ન હકમ ઇમામે સાદિક અલૈહિસ સલામથી એટલા દર્સ લે છે, ઇમામ એની એવી તરબિયત કરે છે કે દેબા કરવા, અકાયદ ઇમામતની દેબા કરવા માટે ઇમામે સાદિક અલૈહિસ સલામ પોતાને સમય ના હોય તો બીજાને કહેતા, તમારે દેબા કરવી છે ઇમામત માટે, જાઓ હિશામ ઇબ્ન હકમ પાસે. હિશામ ઇબ્ન હકમનું એટલું ઇમામે સાદિક અલૈહિસ સલામ માન રાખતા કે જ્યારે હિશામ ઇબ્ન હકમ આવતા, ઇમામે સાદિક અલૈહિસ સલામ ઊભા થઈ જાય, પોતાની જગ્યા ઉપર એને બેસાડતા, નહીતર જવાન હતા. આપણે દિનિયાતમાં એનો એક દાખલો પણ આવે છે ઇમામતની બહેસમાં, ટૂંકમાં કહેતો જાઓ. હિશામ ઇબ્ન હકમ જાય છે બસરા કે શામ, ત્યાં મોટો આલિમ આવેલો
ઇમામત વિશે બહેસ કરવા માટે. હિશામ ઇબ્ન હકમ બહુ આસાનીથી, આટલો મોટો ભણેલો માણસ, એને આસાનીથી સમજાવી દે છે કે શું તારે નાક છે? તો કે હા. એનાથી શું કરે છે? સૂંઘું છું. કાન છે? શું કરે છે? સાંભળું છું. આંખ છે? શું કરે છે? જોઉં છું. હાથ છે? શું કરે છે? બધા કામ કરું છું. પગ છે? શું કરે છે? ચાલું છું. એવા બધા સવાલ કરે છે. ને પછી છેલ્લે સવાલ કરે છે કે તારી પાસે દિલ છે? તો કે હા. દિલથી શું કરે છે? તો કે ભાઈ આ દિલ તો મહત્વની વસ્તુ છે. આંખ દિલ વગર ના ચાલે, હાથ દિલ વગર ના ચાલે, પગ દિલ વગર ના ચાલે. બધાનો કંટ્રોલ આ દિલ ઉપર છે. ત્યારે હિશામ ઇબ્ન હકમ કહે છે કે તારા એક નાનકડા એવા શરીરને એક એવા દિલની જરૂર પડે છે કે જે આખા શરીરની ઇમામત કરે. તો શું આ કાયનાતને એવા દિલની જરૂર ના પડે કે જે આખી કાયનાતનો કંટ્રોલ કરે? જે આખી કાયનાતનો કંટ્રોલ જે દિલ ઉપર બાકી છે એનું નામ તો ઇમામ છે. આ હિશામ ઇબ્ન હકમ ઇમામ ઈ જવાનથી મોહબ્બત રાખે. જાફર બરમકી હારૂન રશીદ એને કહે છે કે તમે બધાને દેવા કરવા વાળાને ભેગા કરો, ખિલાફત ઉપર દેવા કરવામાં આવે. હિશામ ઇબ્ન હકમ જાય છે ત્યાં, બગદાદ જાય છે. ત્યાં હારૂન રશીદ પડદા પાછળ છુપાઈ જાય છે કે હું કોઈની સામે ના આવું, પાછળથી બધાને સાંભળો કોણ કેવી વાત કરે છે. બધા આવે છે. એ બધાની સાથે મોટા મોટા ઉલમાઓ આવે છે. આ જવાન કે જે હવે એક ઉમ્ર સુધી પહોંચી ગઈ. હિશામ ઇબ્ન હકમ ઈ દેબામાં, ઈ બહેસમાં, ઈ દલીલમાં શિરકત કરે છે અને એવી એવી વાતો પેશ કરે છે, સરસ મજાની દલીલો પેશ કરે છે કે બધાના મોઢા ચૂપ થઈ ગયા. ક્યાંથી મળ્યું? આ મળ્યું મઝહબી તરબિયતમાંથી, ઇમામ સાદિક અલૈહિસ્સલામની તરબિયતમાંથી. ઈ બહેસ દરમિયાન હિશામ બિન હકમની નજર ઈ પડદા ઉપર પડે છે કે જે હલતો હોય છે. હવે અંદર હવા નાખતા હશે એટલે આગળ પાછળ થતો હશે. હિશામ સમજી જાય છે કે આની પાછળ હારૂન બેઠો છે. ઊભા થઈને ચાલ્યા જાય છે. હારૂન પોતાના માણસોને બોલાવે છે કે આ માણસની જબાન 1000 તલવાર કરતા ભારે છે મારા માટે. કારણ કે હારૂન રશીદ બરહક ખલીફા નહીં હતો. એને આવા બધાથી બહુ ડર લાગે કે આ લોકોની જબાન ખુલશે, આપણી ખુરશી ડગમગી જશે. કહે છે આને ફાંસીએ ચડાવી દો. પણ અલ્હમ્દુલિલ્લાહ હિશામ ઇબ્ન હકમ પહેલેથી દેપાર લઈ ચૂક્યા હતા બગદાદથી અને બચી જાય છે. કહેવાનો મકસદ ઈ છે, અગર એક જવાન પોતાની મઝહબી તરબિયત કરશે તો ઇસ્લામને ઘણો ફાયદો થઈ શકશે. આપણે યઝીદ ઉપર લાનત મોકલાવીએ છીએ ને, મુઆવિયા ઇબ્ન અબી સુફિયાન ઉપર પણ, પરંતુ ખુદે યઝીદના દીકરાને જોઈએ તો શું છે? ભલે ને માહોલ ગમે એટલો ખરાબ હોય, યઝીદનો દીકરો મુઆવિયા એ સગીર કહેવામાં આવે છે. એ ક્યાં પરવરિશ પામેલો છે? કોની ઓલાદ છે? યઝીદ. કેવો લુકમો ખાઈને મોટો થયો છે? હરામનો. બાપે હરામનું જ ખવડાવ્યું છે, હકનું તો નહીં. પણ જ્યારે યઝીદ 3.5 વર્ષ હુકુમત કરી અને જહન્નમ વાસિલ થાય છે, એનો દીકરાને ખિલાફત મળે છે. 40 દિવસ નથી થયા આ ખિલાફત ઉપર, અને એક વખત એલાન કરાવે છે કે આવો બધા શામમાં ભેગા થાઓ મસ્જિદમાં. શામ કે જે અહેલે બેતની વિરુદ્ધનું ગામ છે, ત્યાં લોકોને અહેલે બેત પ્રત્યે ભડકાવવામાં આવેલા છે. ત્યાં બધાને આ મુઆવિયા ઇબ્ન યઝીદ ભેગો કરે છે અને આવાજ દે છે, મારા જદ મુઆવિયાએ જે કર્યું છે અલી અલૈહિસ્સલામ સામે એકદમ બરાબર નથી. હક અલી સાથે છે, મારા જદની ભૂલ હતી. હુસૈનને મઝલુમી સાથે કત્લ કરવામાં આવ્યા અને ખાનદાને અહેલે બેત સાથે બેહુરમતી કરી, એનો જવાબ ખુદાની સામે એ લોકોને દેવો પડશે. આ વાત બયાન કરે છે, નીચેથી ચીખ નીકળી જાય છે, અરે મુઆવિયા ઇબ્ન યઝીદ આ શું કહી રહ્યો છે? કાશ તું મરવા વખતે સખ્ત થઈ ગયો હોત અને તારો જન્મ ના થયો હોત. યઝીદ કહે, મુઆવિયા કહે છે, વાત સાચી, મને પણ શરમ થાય છે કે હું યઝીદનો દીકરો છું. સારું હોત કે ત્યારે જ મરી ગયો. પણ તહકીક કરવામાં આવે છે
જોકે એ જ રાત્રે માવિયા ઇબ્ન યઝીદને ઝહેર આપીને શહીદ કરી નાખવામાં આવે છે મોહબ્બત અહેલે બેતની ખાતર. પરંતુ જ્યારે એની પાછળ રિસર્ચ કરવા મળી કે આ કેવી રીતે થયું, એક બુરા ખાનદાનનો દીકરો એટલી જુરઅત રાખે છે કે મોહબ્બત અહેલે બેતમાં એ આગળ વધી શકે. કારણ શું હતું? તરબિયત હતી. એનો એક ઉસ્તાદ હતો કે જે અહેલે બેતનો ચાહવા વાળો હતો. એ આ જવાનની તરબિયત એવી કરી કે જાણે ગટરમાંથી કમળ ખીલી ઉઠ્યું હોય. આ જવાનો પકડો કોઈને કે જે તમારી તરબિયત કરે, જે તમને શીખાડે, જે તમને સીધો રસ્તો દેખાડે. અગર આ વસ્તુ તમારામાં આવી ગઈ, તમારી જવાની કામયાબ, તમારું આગળનું ફ્યુચર કામયાબ, તમારી નસ્લ કામયાબ થઈ શકે છે. બે વસ્તુ. ત્રીજી વસ્તુ, એક સલવાત પડે મોહમ્મદ વ આલી મોહમ્મદ પર. આ જવાનને તફરીહની જરૂર છે. તફરીહ શું કહેવાય? ગુજરાતીમાં એને મનોરંજન કહેવાય છે, અને શાયદ ફ્રેન્ચીમાં હું બોલતો ના હોય તો મનોરંજનને રિક્રેશન કહેવાય છે. જે સ્કૂલમાં અથવા મદ્રેસામાં વચ્ચેનો જે ટાઈમ દેવામાં આવે છે એને શું કહો છો તમે? રિક્રેશન. આ ઇન્સાન માટે બહુ જરૂરી છે, ખાસ કરીને જવાન માટે. મારા જવાન ભાઈઓ, તમે જમણી ખોદીમાં બેઠા છો, ખાસ તમારા માટે વાત કરું છું. આ તફરીહ, મનોરંજન, પ્લેઝિર જરૂરી છે, વાજિબાતમાંથી છે. અગર જો એક જવાનને કહી દેવામાં આવે કે આખો દિવસ મસ્જિદે બેસ, આખો દિવસ કિતાબ વાંચ, થાકી જશે. નહીં, જરૂરી છે. પરંતુ તફરીહમાં બે વસ્તુનો ખાસ ખ્યાલ રાખવાનો છે. બે પ્લેઝિરમાં, આ બધી પ્લેઝિર જે દુનિયાની માણવી હોય માણો. દુનિયા બહુ ખૂબસૂરત છે. સોરતી કરવી હોય, ફરવા જવું હોય, જાઓ. ખુદાએ પ્લાશ રાખ્યું છે, જંગલ રાખ્યા છે, મોન્ટે રાખ્યા છે, જાત જાતની મખલૂક છે, પક્ષીઓ છે, જોવા જાઓ, ફરો, હરો. પરંતુ બે વસ્તુ ના ભૂલાય. પહેલું કે આપણી તફરીહમાં, આપણા મનોરંજનમાં, આપણા રિક્રિયાશોમાં માસિયત ના હોય, ગુનાહ ના હોય. અગર જો ગુનાહ હશે તો પછી આ મનોરંજન કામનું નથી. બીજી વસ્તુ, પોતાને અને બીજા કોઈને પોતાના તફરીહમાં, મનોરંજનમાં હેરાન ના કરો. એક મિસાલ દઈ દો કે શું થાય છે. આપણી તફરીહ કેવી હોય છે? કોઈને ખરાબ ના લાગે, મારા છો, અઝીઝ છો, વહાલા છો, એટલા માટે કહું છું. તમે મા બાપને જઈને પૂછો કે જેનો દીકરો આક્સિદામાં ગુજરી ગયો હોય, શું કામ, કારણ શું? નવો મોતો લીધો અને ફૂલ સ્પીડમાં જતા હતા. ભાઈ નહીં, આનાથી તમે તમારી જાતને નુકસાન કરો છો. તમારા મા બાપને કેટલું ભોગવવું પડે છે ખબર છે? અમુક વર્ષ પહેલા, મને લાગે છે 2011માં તનામાં એક બનાવ બન્યો હતો મોતોનો. નામ નથી દેતો, પરંતુ મસ્જિદે આવેલો એ માણસ જવાન ઘરે જતો હતો. રસ્તામાં પથ્થર આવ્યો અને બ્રેક બરાબર ના લાગી, પથ્થર સાથે ભટકાય છે અને માથામાં એવી વાત લાગે છે કે એમની મોત વાકે થાય છે. આજ સુધી એના મા બાપને જોવામાં આવે, એ ગમને ભૂલાવી નથી શકતા. જવાનનો દાગ એવો ખતરનાક દાગ છે કે જિંદગી વીતી જાય, એ દાગ નથી મિટાતો. માટે તફરીહ, મનોરંજન, બધી વસ્તુ સારી, પણ ધ્યાન રાખો એમાં ગુનાહ ના હોય, એમાં પોતાનું અને પોતાના મોમીન ભાઈનું અથવા મખલૂકનું નુકસાન ના હોય. આ બે વસ્તુનું ખાસ ધ્યાન. ગુનાહ ના હોય અને કોઈનું નુકસાન ના હોય, ચાહે પોતાની જાત યા બીજું કંઈ. તફરીહ કરવી છે, મનોરંજન, રિક્રિયાશન. ચાલો આપણે શરાબ પીવા જઈએ, નહીં, ગુનાહ છે, શરીરને નુકસાન છે. તફરીહ કરવી છે, ચાલો કોઈને હેરાન કરીએ, ના, એ નથી કરવાનું. તફરીહ વાજિબાત જરૂરી છે.
રસૂલે ખુદા પણ સોરથી કરતા, ફરવા જતા, કોર્સ કરતા, બધું કરતા, પણ બધી વસ્તુ એના સમયે હોય. એવું ના થાય કે આપણે ભર બજારમાં હોય ને ત્યાં કોર્સ કરવા બેસી જઈએ. નહીં, એવું ના કરો. કોઈ ઘરે તમારો ઇંતજાર કરી રહ્યું છે, કોઈના સપના, કોઈની ઉમ્મીદો તમારાથી લાગેલી છે. જવાનો, મારા અઝીઝો, જવાની ઉપર કંટ્રોલ. ચોથી વસ્તુ કે જે જવાન માટે જરૂરી છે એ છે સારા દોસ્ત. અગર ઇન્સાનની જિંદગીમાં દોસ્ત ના હોય તો એ બહુ ખરાબ વસ્તુ છે. હતા કે હદીસમાં છે કે માસૂમ ફરમાવે છે કે મને 3 માણસો ઉપર બહુ રહેમ આવે છે. જે પૈસા વાળો થાય અને ગરીબ થઈ જાય, બીજું જેને ઇજ્જત મળ્યા પછી એ જલીલ થઈ જાય, અને ત્રીજું જેનો કોઈ દોસ્ત ના હોય. હદીસમાં મૌલાએ કાયનાત પણ ફરમાવે છે તમે બની શકે એટલા દોસ્ત વધારો. જેટલા પણ તમારા દોસ્ત છે ઓછા છે, દુશ્મન એક છે તો પણ વધારે છે, દોસ્ત વધારે સારા. પણ ક્યાં દોસ્ત? જે આપણને ખુદાની યાદ દેવડાવે, જે આપણી તરક્કી ઈચ્છતો હોય. ઇમામે સાદિક અલૈહિસ્સલામ ફરમાવે છે મારો સારો એવો દોસ્ત ઈ છે કે જે મારા આઈબને મને હદિયો કરે, મારી સુધારણા કરતો હોય, નહીં કે હું ગુનાહ કરે જાઉં અને મને પ્રિયોરિટી આપી રાખે, મારી વાહવા કરે રાખે. નહીં, એવા દોસ્ત નથી કરતા. કયામતના દિવસે આ બધું જવાનીમાં દોસ્તી વધારે હોય છે ને. કયામતના દિવસે અમુક લોકો ફરિયાદ કરશે, અફસોસ કરશે, યા લૈતની લમ ઇત્તખઝતુ ફુલાનન ખલીલા, એ કાશ મેં ફલાણાને મારો દોસ્ત ના બનાવ્યો હોત. મૌલાએ કાયનાત ફરમાવે છે જેટલા દોસ્ત હોય ઓછા, પરંતુ ઈ દોસ્ત આપણી તરક્કી ના ચાહતો હોય, આપણું સારું ના ચાહતો હોય, આપણી દીનદારી ના જોઈ શકતો હોય, તો પછી એવા દોસ્ત ના હોય તો સારું. દોસ્ત સારા હોવા જોઈએ, ઇસ્લામિક હોવા જોઈએ, ધાર્મિક હોવા જોઈએ, શેરીય હોવા જોઈએ, સિરિયસ હોવા જોઈએ પોતાની જિંદગી. દોસ્તનો ઇંતખાબ બહુ જરૂરી છે. મારા પાસે સમય નથી, આ અશરામાં પણ સમય નથી, નકર આખી દોસ્ત ઉપર મજલિસ બયાન કરત કે દોસ્ત કેવા કેવા હોવા જોઈએ અને આપણે આપણા દોસ્ત માટે કેવા બનવાનું છે. આખી મજલિસ બયાન કરી શકત, પણ નથી સમય. ઇન્શાઅલ્લાહ તમે પણ અકલમંદ છો, આટલી ખબર પડે છે કે કેવા દોસ્ત આપણી માટે ફાયદાકારક. 5મી વસ્તુ કે જે એક જવાન માટે જરૂરી છે એ છે આદત. બધી આદત જે પડે છે એ ક્યાંથી પડે છે? સાંભળો છો ને? સુઈ નથી ગયા ને કોઈ? થાકી ગયા હોય તો કહેજો. છેલ્લી વસ્તુ છે, હમણાં મેં સાહેબ તરફ આવું છું. અલી અકબરનું માતમ કરવાનું છે. આજે જવાનનું માતમ છે. આ જવાનીમાં આદત આવે છે અને એ આદત ઇન્સાનને એની જિંદગીમાં હંમેશા સુધી રહે છે. એક ઇન્સાનની આદત બચપનમાં ખોટું બોલવાની પડી જાય, પછી બૂઢો થશે કાંઈ ફાયદો નહીં હોય તેમ છતાં ખોટું બોલશે. એક માણસની આદત જવાનીમાં ચોરી કરવાની પડી જાય, બૂઢો થશે ચોર બનીને ઊભો જ રહેશે. એક ઇન્સાનની આદત અગર ઝિનાખોરીની થઈ ગઈ જવાનીમાં, પછી ગમે એટલા એની સામે હલાલ તરીકે રાખવામાં આવે, ઝિના તરફ આગળ વધશે. એક જવાનની આદત થઈ ગઈ કે શેવિંગ કરી નાખે, પછી એને બુઢાપામાં કાંઈ ભલે ને પછી ઓલી કરચલી પડી ગઈ તોય શેવ કરતો હશે, દાઢી કરતો હશે. જવાનીની વાત અલગ હતી, હવે અલગ છે, તેમ છતાં એ આદત રહી છે. એક કિસ્સો સંભળાવતો જાઓ કે ઉઠી જાઓ. એક બાદશાહે શિકારમાં જતો હતો. એક ગામમાં જે છે એક ભિખારણ મંગાતક દેખાણી, બહુ ખૂબસૂરત હતી. બાદશાહ એના ઉપર આશિક થઈ ગયો કે આ ભિખારણ છે પણ રૂપાળી છે, રાણી બનવાને લાયક છે, રેન બનવાને લાયક છે. એને કહે છે કે તું મારા સાથે પરણીશ, તને રાણી બનાવી દઈશ, હું ફલાણા ગામનો બાદશાહ. હવે એ મંગાતક બિચારી માંગી માંગીને ખાય.
ક્યાં? એક જમીન ઉપરથી આસમાન સુધી પહોંચવાની વાત. ઓકે, બિસ્મિલ્લાહ. બાદશાહ સાથે શાદી થઈ. હવે આ બાદ બધા કપડા લતા, ખાવા પીવા, નોકર ચાકર, બધી ફેસિલિટી મોજૂદ. પણ ઓલી આદત છે ને એ બહુ ખરાબ. એ રાણીની એ મંગાતક જે હતી, હવે રાણી થઈ ગઈ, એની તબિયત બરાબર ના રહે. રોજ બરોજ રાજા જોવે કે પોવા ઉતરવામાં જ છે, સુકાતી જાય છે. બધા ડોક્ટરને બોલાવે છે, બધી નસ તપાસે છે, દવા કરે છે, કાંઈ નથી. બધા હકીમ ડોક્ટરો આવીને કહે છે કે આને કાંઈ બીમારી નથી, તાજી માજી છે. તો કે સુકાય છે કેમ? ખબર નથી પડતી. એક સાયકોલોજીસ્ટ હતો, એ કહે છે કે થોડાક વખત માટે એને એકલી મૂકી દેવામાં આવે, નોકર ચાકર બધા એના પાસેથી કાઢી નાખવામાં આવે, એને એની જિંદગી એકલી જીવવા દો. ઠીક છે, બાદશાહ કે આય આજમાવી ચૂકી જોઈએ. એ ભિખારણ રાણીને એના શામ્રમાં એને જ્યાં જવું હોય એક મહેલ જેવું રાખી દીધું, એના માટે એક ઘર અલગ કરી દીધું અને કીધું કે તું ત્યાં રહે, તારે જે જોતું હોય મંગાવી લેજે, અમે કોઈ તને અડવા નહીં આવે. મૂકી દે છે. થોડાક વખત 1-2 મહિનામાં જોવે છે વળી આ બાદ પોવા ચડવા માંડ્યો, તાજી માજી થઈ ગઈ. બાદશાહને અજબ થયું કે આ વળી કેમ? હું મારા સ્પેશિયલ મહેલમાં રાખતો હતો, સરખું નહોતું, પોવા ઉતરતો હતો, બીમાર રહેતી હતી, અહીંયા આબાદ રહે છે, કારણ શું? બાદશાહ એક જાસૂસ રાખ્યો કે છે શું જોવો તો. હવે કંઈ નહોતું. જ્યારે એને ભૂખ લાગે એટલે જમવાનું લઈ અને એક ઊંચી જગ્યા ઉપર મૂકી દે અને ત્યાં જઈ અને બોલતી હતી કે અલ્લાહના નામ ઉપર મને ખાવાનું દ્યો, અને એ 4-5 વખત બોલે ને પછી ખાવાનું લઈને પોતે ખાતી હતી. ઓલી આદત જે માંગવાની થઈ ગઈ હતી, એના વગર એને સુખ નહોતું થતું. તો ઈ ભિખારણ રાણી બની જાય તો એ ભીખ માંગવાની આદત જાતી નથી. એમ ના સમજો કે આ બનાવી કાઢેલી વાત છે, હકીકતન છે, હકીકી ઇસ્તવાર છે, કહેવાનો મકસદ. અને આપણે આપણા ઉપર જોઈ નાખીએ તો એ બહુ સારી રીતે સમજાય કે એક ઇન્સાન જે આદત જવાનીમાં રાખશે, એ આદત એને બુઢાપા સુધી એનો પીછો નહીં મૂકે. ગમે એ આદત હોય, ચાહે ખોટું બોલવાની હોય, ચાહે ચોરી કરવાની હોય, ચાહે ગીબત કરવાની હોય, ચાહે ફસાદ ફેલાવવાની હોય, ચાહે મજાક મશ્કરીની હોય, જે આદત બચપનમાં છે એ જ છેવટ સુધી એનો પીછો મૂકવાની નથી. આપણે એ ભિખારણ રાણી જેવું નથી થવું, બલકે આપણે ઇસ્લામમાં અલી અકબર જેવું થવું છે. જવાનીમાં આપણે આપણી આદતને સુધારી નાખીએ કે આખિર સુધી આપણને એ કામ લાગે. એક દરૂદ પડે મુહમ્મદ વ આલી મુહમ્મદ પર. અલી અકબર કોણ છે? ખુદાવંદ આલમ અલી અકબરના સદકામાં દરેક મા બાપના જવાનોને સહીઓ સાલિમ રાખે. કોઈ મા બાપને જવાનનો દાગ ના દેખાડે. હા ઝાદારો, આ દાગ બહુ ખતરનાક દાગ છે. જ્યારે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ અલી અકબર એમની પાસે મદીનામાં હતો, લોકો તમન્ના કરતા હતા કે કાશ કાશ અમારે પણ ઇમામે હુસૈન જેવો અલી અકબર હોત. એક માણસ રિવાયતમાં છે, એક ઝાકિર બયાન કરે છે કે એક માણસ આવે છે ઇમામે હુસૈન અલૈહિસ્સલામ પાસે અને કહે છે, મૌલા મારા માટે દુઆ કરો ને. ઇમામ કહે છે, શું દુઆ કરું તારા માટે? તો કે ખુદા મને અલી અકબર જેવો દીકરો આપે. તમારો જેવો અલી અકબર છે ને ખૂબસૂરત, એવો જ મને ખુદા ખૂબસૂરત દીકરો અતા કરે. ઇમામે હુસૈન અલૈહિસ્સલામ એને પૂછે છે, ભાઈ તું બતાવ તો ખરી કે અગર જો ખુદા તને આવો દીકરો અતા કરે મારા અલી અકબર જેવો, તો તું એને કેવી રીતે સાચવીશ? તો એ માણસ બહુ અજીબ જવાબ આપે છે કે મૌલા, અગર જો મને તમારા અલી અકબર જેવો દીકરો અતા કરે તો હું એની ઉપર આંચ નહીં આવવા દઉં. હું મારી આંખમાં કાંટો લાગે એ બરદાશ્ત કરીશ, એના પગમાં કાંટો લાગે એ મને બરદાશ્ત નહીં હોય.
ઇમામે હુસૈન ત્યારે કહે છે, આ ઈ જ અલી અકબર છે કે જે અનગરીબ મારી સામે ઝબા થવાનો છે. હા ઝદારો, આ અલી અકબર કોણ છે? શબીહે રસૂલ. અલી અકબરની શકલો સૂરત રસૂલે ખુદા જેવી. અલી અકબરનો ચહેરો રસૂલ જેવો. અલી અકબર બોલે તો એમ લાગે રસૂલે ખુદા બોલી રહ્યા છે. અલી અકબર ચાલે તો એમ લાગે રસૂલે ખુદા ચાલી રહ્યા છે. 18 વર્ષનો કડિયેલ જવાન અલી અકબર જ્યારે કૂફાના રસ્તામાં હતા, ઇમામે હુસૈન અલી અકબરને કહે છે, એ અલી અકબર, મને હમણાં નીંદર આવી, સપનામાં જોયું કે એક કાફલો જઈ રહ્યો છે અને મોત એનો પીછો કરી રહી છે. અને એ અલી અકબર, આ બીજો કોઈ કાફલો નથી, બલકે આપણો કાફલો છે કે જે આપણી પાછળ મોત આપણો પીછો કરી રહી છે. ત્યારે અલી અકબર કહે છે, બાબા, શું આપણે હક ઉપર નથી? કહે છે, બેટા અલી અકબર, આપણે હક ઉપર ના હોઈએ તો કોણ હક ઉપર હોય? ત્યારે અલી અકબર બહુ સારો એવો જવાબ આપે છે, બાબા, તો પછી બાક નથી, તો પછી કાંઈ પ્રોબ્લેમ નથી કે મોત આપણી ઉપર આવી પડે યા આપણે મોત ઉપર જઈ પડીએ. અઝીઝો, અલી અકબરના માતમદારો, અલી અકબરનું માતમ કરવા વાળાઓ, અલી અકબર આપણી માટે એક્ઝામ્પલ છે કે દીને ખુદા માટે શું કરે. હદીસોમાં ઇખ્તિલાફ છે, रिवायतों इख्तिलाफ है कि अली अकबर बनी हाशिम में सौथी पहले गया कि सौथी छेल्ले गया. मुहक्किक लोग सौथी पहला गया एवी बात करे छे, पण जे होय अली अकबर જ્યારે ઇમામે હુસૈન અલૈહિસ્સલામ પાસે આવે છે અને કહે છે, બાબા, હવે મને મરવાની રજા આપો, મક્તલમાં જવાની રજા આપો. ઇમામે હુસૈન પાસે જે પણ આવ્યું, હોર આવ્યા કે મૌલા મને રણની ઇજાઝત આપો. ઇમામે હુસૈને મનાઈ કરી કે ના, નથી જવાનું. ઇસરાર વધ્યો, રજા મળી. હબીબ ઇબ્ને મઝાહિર આવ્યા, રજા ના મળી. કાસિમ આવ્યા, રજા ના મળી. ઓનો મોહમ્મદ આવ્યા, તરત રજા ના મળી કે જાઓ તમે કરબલાના મેદાનમાં. અબ્બાસ આવ્યા, તરત રજા ના મળી. પરંતુ એક શહીદ કરબલાનો એવો દેખાય છે કે જેના પાસે ઇમામે હુસૈન પાસે જવાન આવે છે ને કહે છે, બાબા, મને મક્તલની રજા આપો. ઇમામે હુસૈન એને તરત રજા આપે છે. હાય રે બાપનો દિલ. 57 વર્ષના બુઢા ઇમામે હુસૈન અલૈહિસ્સલામનો દિલ કેવું છે કે જેની સામે 18 વર્ષનો કડિયલ જવાન છે, મોતની રજા માંગે છે. ઇમામે હુસૈન કહે છે, બિસ્મિલ્લાહ, મક્તલમાં જાઓ. પરંતુ અલી અકબર, તમે જાઓ, પહેલા ખૈમામાં માં ને ફૂફી થી રૂખસતી લઈ આવો. હજાદારો, આજે ઘણા જવાનો જે છે એ વિદેશ જતા હોય, બહારગામ જતા હોય, માથી મુલાકાત માટે આવે છે. મારોય પડે છે કે મારો જવાન મારાથી દૂર જઈ રહ્યો છે. પરંતુ હા, જ્યારે અલી અકબર એમની માં ને ફઈની સામે આવ્યા હશે, શું હાલત હશે? અલી અકબર કે જેમને વધારે તરબિયત ફૂફી ઝૈનબ થી મળી છે, આવે છે અને કહે છે, એ ફૂફી અમ્મા, મને હવે મક્તલની રજા આપો, હું રૂખસતી માટે આવેલો છું. જનાબે ઝૈનબ કહે છે, અલી અકબર, આ 18 વર્ષ સુધી આ માટે મેં પાળી પોસીને મોટો કર્યો હતો કે તું એક વખત આવી અને મારી પાસે મોતની રજા માંગે. અલી અકબર કહે છે, ફૂફી અમ્મા, તમે રજા નહીં આપો, હું નહીં જાઉં, પરંતુ મને એક વાતનો જવાબ આપો કે અગર જો કયામતના દિવસે મારી દાદી ફાતિમા ઝહરા તમને સવાલ કરે કે આય ઝૈનબ, તને અલી અકબર વધારે પ્યારો હતો કે મારો ભાઈ, મારો દીકરો હુસૈન વધારે વાલો હતો, તમે શું જવાબ દેશો? જનાબે ઝૈનબ કહે છે, અલી અકબર, ખુદા હાફિઝ, તારી જેવા 18 અલી અકબર મારા ભાઈ હુસૈન ઉપર કુરબાન.
પણ અલી અકબર વાળજો શબીએ રસૂલ જો અમે બધી બીવીઓએ ખૈમામાં ભેગી થઈએ છીએ અને બસ તારી આખરી ઝિયારત કરવા ચાહીએ છીએ. મુહર્રિખ લખે છે કે મેં જોયું ઇમામે હુસૈનના ખૈમામાં એક જવાન જાય છે. આહો બુકા ગિરિયાઓ સારી શરૂ થાય છે. ઓ આલી અકબરા, ઓ આલી અકબરા, ઓ આ મુસીબતા. મેં જોયું મુહર્રિખ લખે છે એ ખૈમાનો પડદો ઉઠતો હતો ને પાછો પડી જતો હતો. એવું લાગતું હતું કે કોઈ પૂનમનો ચાંદ 14મી તારીખનો ચાંદ ખૈમામાંથી નીકળી રહ્યો હોય અને બીબીઓ એને પકડી લેતી હોય. અલી અકબર કેવી રીતે ખૈમાથી રૂખસત થયા નથી ખબર, પરંતુ હા જ્યારે અલી અકબર બહાર નીકળે છે હાલત એકદમ બહુ ખરાબ હતી. આઝાદારો ઇમામે હુસૈન પાસે આવે છે. ઇમામે હુસૈન અલી અકબરને નાના રસૂલે ખુદાનો અમામો પહેરાવે છે, એમની રીદા પહેરાવે છે, એમની તલવાર હાથમાં આપે છે. અલી અકબર મરહબા બિસ્મિલ્લાહ. અલી અકબર પોતાની જવાનીને કરબલાના મેદાનમાં જાહેર કરે છે. એક પછી એક ફૌજે યઝીદનો માણસ જહન્નમ વાસિલ થતો રહે છે. પરંતુ હા અલી અકબર પ્યાસા હતા, જવાન પ્યાસો હતો. મેદાને કરબલા આખું અલી અકબરના હાથમાં. કોઈ હિંમત નથી કરતું સામે અલી અકબરના મુકાબિલમાં આવે. અઝાદારો અલી અકબર જાય છે, વળી પાછા આવે છે. બાબા બાબા બહુ સારી લડાઈ કરી. ઇમામે હુસૈન કહે છે મરહબા મરહબા બિસ્મિલ્લાહ. બાબા એક ખ્વાહિશ છે. શું છે બાબા? આજે આ લોકોને મને દેખાડવું છે કે અલી અકબરની બહાદુરી શું છે. પણ બાબા પ્યાસથી કલેજો ફાટી રહ્યો. બાબા પ્યાસથી કલેજું ફાટી રહ્યું છે. અગર થોડુંક પાણી મળી જાત તો હું આજે આ કરબલાની ફૌજને કુફાઓ શામથી ટકરાવી દઉં. બાબા અગર પાણી મળી જાય. ઇમામે હુસૈન કહે છે બેટા નજદીક આવ. પોતાની હકીકત હોય યાકૂતની વીંટી અલી અકબરના મોઢામાં રખાવે છે કે શાયદ કઈ અહેસાસ, કઈ શાયદ તને ઠંડકનો અહેસાસ થાય. કહે છે બાબા ફાયદો નથી. અલી ઇમામે હુસૈન ગળે લગાડે છે. આયરે હુસૈનની મઝલૂમી કાયનાતનો ઇમામ જેની માને હૌસે કૌસર મહેરમાં મળેલું છે, એની ઔલાદ આજે પાણી માટે તરસી રહી છે. આઝાદારો ઇમામે હુસૈન ગળે લગાડે છે. કહે છે મારી જબાનને તારા મોઢામાં રાખ, કંઈક ઠંડક મહેસૂસ થાય. અલી અકબર બાપની જબાનને મોઢામાં રાખે છે. કહે છે બાબા તમારું મોઢું તો મારા કરતા વધારે સુકાયેલું છે. બાબા તમારા મોઢામાં તો છાલા પડી ગયા છે પ્યાસના હિસાબે. ઇમામે હુસૈન કહે છે બેટા ખુદા હાફિઝ. મારા નાના રસૂલે ખુદા તને હૌસે કૌસરથી સૈરાબ કરે. આઝાદારો આ બાપ દીકરાની આખરી મુલાકાત. હવે અલી અકબર આગળ જાય છે. ઇમામે હુસૈન ચાલતા ચાલતા પાછળ આવે છે. અલી અકબરને અહેસાસ થાય છે કે કોઈ મારી પાછળ આવી રહ્યો છે. જોવે છે 57 વર્ષનો બુઢો બાપ એક જવાનની પાછળ આવી રહ્યો છે. ઝાકરીને આ રીતે બયાન કરે છે. અલી અકબર પૂછે છે બાબા તમે તો મને રૂખસત કરી દીધો હતો. અલી અકબર ઇમામે હુસૈન જવાબ આપે છે બેટા અલી અકબર કાશ તું સાહેબ ઔલાદ હોત તો તને ખબર પડત કે જ્યારે 18 વર્ષનો કડિયલ જવાન એનો દીકરો મરવા માટે જાતો હોય એના બાપની હાલત શું હોય છે. બેટા ખુદા હાફિઝ. અલી અકબર મેદાને કરબલામાં જાય છે. વરી કારઝાર જંગ દેખાડે છે. દુશ્મનો જહન્નમ વાસિલ થાય છે. આઝાદારો હસીન બિન નમીર એક નેઝાને ઉઠાવે છે. અલી અકબરના સીનાનો નિશાનો લે છે. અલી અકબરના સીનામાં
બરછી ગુચાડે છે. અલી અકબર ઘોડાથી જમીન ઉપર આવે છે. હા આઝાદારો, બધાને ખબર હતી કે આ અલી અકબર છે, બધાને ખબર હતી આ શબીહ રસૂલ છે. પૂરી ફૌજ અલી અકબર ઉપર તૂટી પડે છે. કોઈ નેઝા મારે છે, કોઈ તલવાર મારે છે, કોઈ ખંજર ચલાવે છે. આયરે હુસૈન ના અલી અકબર સિદ્ધેર જખ્મોથી ચૂર आवाज दे जे या बता अलैका मिन्नी सलाम. अरे बाबा जान, मारा आखिरी सलाम कबूल करो. इमाम हुसैन जल्दी થી મકતલ તરફ આગળ વધે છે. આવાજ દે છે આઈના અલી, આઈના અલી, આઈના અલી. હું કહીશ મૌલા કે અલીને પુકારી રહ્યા છો. બે પોસિબિલિટી, બે શક્યતા છે. શાયદ ઇમામ હુસૈન નજફ ના અલીને બોલાવતા હોય, આય બાબા અલી મુર્તઝા, મારો કરિયર જવાન, મને દેખાઈ નથી રહ્યો, મારી આંખમાં અંધારા છવાઈ ગયા, બાબા મદદ આવો. યા પછી અલી અકબર ને આવાજ દેતા હોય, એ અલી અકબર મને દેખાતું નથી, તારી બાત, મારી દુનિયા અંધારી થઈ ગઈ. અલી અકબર આવાજ દે, હું તારી આવાજ ઉપર તારી પાસે પહોંચું. હા, ઇમામ હુસૈન અલી અકબર ના સરાને પહોંચે છે. ખુદા કોઈ બાપને, ખુદા કોઈ બાપને આવો મોકો ના દેખાડે. આઝાદારો, જ્યારે ઇમામ હુસૈન અલી અકબર ના સરાને પહોંચે છે, શું જોવે છે? જખ્મોથી ચૂર એ ખૂબસૂરત જવાન અલી અકબર ખૂનમાં તડપી રહ્યા છે. આઝાદારો, ઇમામ હુસૈન અલી અકબર ને કહે છે, એ બેટા અલી અકબર, કોઈ આખરી તમન્ના હોય તો બયાન કરો. કહે છે, બાબા એક તમન્ના છે. આઝાદારો, શું તમન્ના છે? બાબા, મારી બહેન સુગરા મદીનામાં મારો ઇંતજાર કરે છે. સુગરાની ઝિયારત નસીબ કરાવો. સુગરાની ઝિયારત કરે છે. ખુદા કોઈ બહેન ભાઈને આ રીતે જુદા ના કરે. આઝાદારો, ઇમામ હુસૈન જોવે છે. બસ મસાહિબના આખરી જુમલા, જહેમત તમામ. આઝાદારો, એક જવાનની મૈયત છે. એક જવાનનો ખ્યાલ કરી અલી અકબરની મઝલુમિયતને વિચાર કરજો. અજરુકુમ અલ્લાહ, ખુદા તમને કોઈ ગમમાં ના રોલાવે. આઝાદારો, ઇમામ હુસૈન જોવે છે, અલી અકબરનો એક હાથ એમની છાતી ઉપર છે, એડી રગડી રહ્યા છે. આઝાદારો, એક મક્તલની જમીન કરબલા છે, જેમાં 18 વર્ષનો અલી અકબર એડી રગડી રહ્યો છે. એક મક્કાની જમીન હતી, જ્યાં ઇસ્માઇલ એડી રગડી રહ્યા હતા, ત્યાંથી ઝમઝમ નીકળી આવ્યો. હાયરે કરબલાની જમીન, અલી અકબર એડી રગડે છે, પાણી ના નીકળ્યું. હા, ઇમામ હુસૈન કહે છે, બેટા કેમ એડી રગડી રહ્યા છો? આ છાતી ઉપર હાથ શેનો છે? અલી અકબર આવાજ દે છે, બાબા તમે નહીં જોઈ શકો, બાબા તમે નહીં જોઈ શકો, મારા હાથને અહીંયા જ રહેવા દો. ઇમામ હુસૈન હાથને હટાવે છે, જોવે છે, બરછીની અણી કલેજામાં તૂટી ગઈ છે. કહે છે, બાબા જ્યારે જોઈ લીધું છે તો હવે કાઢી પણ દો, બહુ તકલીફ આપે છે. આયરે આઝાદારો, એ કેવી રીતે શક્ય બને? એક 57 વર્ષનો બુઢો બાપ જવાન અલી અકબરના કલેજામાંથી પરચીનું ફળ કાઢે. આઝાદારો, ઇમામ હુસૈન એક હાથ જમીને કરબલા ઉપર ટેકે છે, બીજા હાથને પરચી ઉપર રાખે છે, આવાજ દે છે, બિસ્મિલ્લાહ ઓ બિલ્લાહ. પરચીનું ફળ કાઢવું હતું, કયામત બરબાદ થઈ ગઈ. અલી અકબરનો કલેજો પરચીના ફળની સાથે. આઝાદારો, ઇમામ હુસૈન જોવે છે,
18 વર્ષનો અલી અકબર 57 વર્ષના બુઢા બાપના હાથમાં આ રૂહ કબ્જ કરી ગઈ, જીવ તોડી ચૂક્યો છે. આઝાદારો હવે અલી અકબરને ઉઠાવીને ખૈમામાં લઈ જવા છે. પણ વિચાર કરો કેવી રીતે જનાઝો ઉઠે જે અલી અકબરનો 18 વર્ષનો હોય. આઝાદારો બાપ એકલો છે, જવાન લાશો છે. અલી અકબરને ઉઠાવે છે, પોતાના ખંભા ઉપર રાખે છે. અલી અકબરના પગ જમીન ઉપર ઘસડાય છે. વળી બાપથી હિંમત નથી થતી, વળી અકબરના જનાઝાને જમીન ઉપર મૂકે છે. આઝાદારો એ અબ્બાસ મશ્કને પ્યાસને દરિયાથી ઉઠાવી લાવી આસાન છે, જવાન દીકરાને ઉઠાવવો મુશ્કેલ છે. આઝાદારો જનાબે ઝૈનબ આવાજ દે છે, એ ભાઈ હુસૈન, અલી અકબરને 18 વર્ષથી પાણી પોસીને મોટો કર્યો છે, કહો તો મદદ માટે આવો. જનાબે ઝૈનબ ની આવાજ સાંભળે ઇમામે હુસૈન કહે છે, એ બનુ હાશિમ ના બચ્ચાઓ, આવો તમારા ભાઈ અલી અકબરના જનાઝાને ઉઠાવો. નાના નાના બચ્ચાઓ ખૈમાથી આવે છે, આવાજ દે છે, ઓ અલી અકબરા. જનાઝો ઉઠાવી ખૈમામાં લાવવામાં આવે છે. બીબીઓની આવાજ, ઓ અલી અકબરા, ઓ આ મુસીબતા, ઓ અલી અકબરા.